જ્ઞાન સાધનામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જો તમે ટાટ મુખ્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આજનો વિડીયો તમારા માટે મિત્રો ખૂબ જ મહત્વનો છે, કારણ કે આજે આપણે મિત્રો કોમન પદ્ધતિ શાસ્ત્રના 1 ગુણના અને 2 ગુણના પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ મિત્રો, રાઈટ। તો ઘણા મિત્રોને એવું થતું હશે કે મિત્રો કે 1 ગુણના અને 2 ગુણના પ્રશ્ન ઈઝી હોય છે, આરામથી આવડી જતા હોય, તો મિત્રો એવું નથી, રાઈટ। એ તમારી કહી શકાય કે ભૂલ છે। એટલા માટે આ એકવાર તમે પ્રશ્ન બધા જોઈજો એટલે તમને અંદાજો આવી જશે, અને મોસ્ટ આઈએમપી બધા પ્રશ્નોનો સમાવેશ મેં આ લેક્ચરની અંદર કરી લીધો છે મિત્રો। તો લેક્ચર અંત સુધી ખાસ જોજો, રાઈટ। અને ખાસ મિત્રો કે જે મિત્રો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી મિત્રો, ક્લિયર। મિત્રો, કોમન પદ્ધતિ શાસ્ત્ર 50 પ્રશ્નો છે અહીંયા, અને બધા 50 પ્રશ્નો 1 ગુણના છે। તો અહીંયા સૌપ્રથમ આપણે ખાલી જગ્યા વિશે વાતચીત કરીએ મિત્રો, કે શિક્ષણનો મુખ્ય કેન્દ્ર શું છે, રાઈટ મિત્રો। શિક્ષક નથી, અહીંયા શિક્ષણનો મુખ્ય કેન્દ્ર ખાલી જગ્યા છે, તો મિત્રો કોણ છે? વિદ્યાર્થી, રાઈટ। હંમેશા શિક્ષણના મુખ્ય કેન્દ્રમાં હંમેશા માટે, રાઈટ, કાયમી માટે કોણ રહેશે મિત્રો? વિદ્યાર્થી, ક્લિયર। બ્લૂમના વર્ગીકરણમાં ખાલી જગ્યા ક્ષેત્રનો સમાવેશ થાય છે, તો મિત્રો કેટલા ક્ષેત્રો છે? ટોટલ 3 છે, રાઈટ। જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક મિત્રો। જ્ઞાનાત્મક ક્ષેત્રમાં કુલ ખાલી જગ્યા સ્તરો છે, તો મિત્રો કુલ કેટલા સ્તર છે? 6 છે। આજે 3 મિત્રો કહી શકાય કે ક્ષેત્ર છે, એમાં અલગ અલગ મિત્રો એના સ્તરો રહેલા છે, તો એમાંનું એક ક્ષેત્ર એટલે કે જ્ઞાનાત્મક, તો એની અંદર કુલ કેટલા સ્તરો છે મિત્રો? 6 સ્તર રહેલા છે। શિક્ષણનું આયોજન ખાલી જગ્યા પર આધારિત છે, તો આયોજન મિત્રો શેના પર આધારિત છે? ઉદ્દેશ ઉપર આધારિત છે, હેતુ ઉપર મિત્રો આધારિત છે મિત્રો। ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5 ઉપર જોઈએ મિત્રો, કે NEP 2020 મુજબ 5+3+3+4 માળખું ખાલી જગ્યા વર્ષનું છે, તો કુલ કેટલા વર્ષનું છે મિત્રો? 15 વર્ષનું છે મિત્રો। 5 ને +3 કેટલા થશે? 8, 8 ને 7 આ કેટલા થયા મિત્રો? 15, રાઈટ। ઘણી વખત અહીંયા કોઈ કન્ફ્યુઝ થઈએ તો યાદ રાખવાનું છે, માળખું કુલ કેટલા વર્ષનું છે? 15 વર્ષનું છે। સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનનું સંક્ષિપ્ત નામ શું છે મિત્રો? CCE, રાઈટ। આપણે એનું આગળ હજી એનું ફૂલ નામ પણ આપણે ચર્ચા કરીએ, કે શીખવવાની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો શું હોવો જોઈએ મિત્રો? આયોજન। તમે શું શીખવાના છો, જો એ આયોજન જ નથી તો તમે ખબર જ નહીં પડે કે તમારે શું શીખવાનું છે, તો પ્રથમ તબક્કો શું થશે મિત્રો? આયોજન। પાઠ આયોજનમાં સૌ પ્રથમ ખાલી જગ્યા લખવામાં આવે છે, તો મિત્રો શું લખવામાં આવે છે? ઉદ્દેશો લખવામાં આવે છે, કે મિત્રો આની વ્યાખ્યા શીખશે, આની આકૃતિ દોરતા શીખશે વગેરે ઉદ્દેશો એના લખવામાં આવે છે પાઠ આયોજનની અંદર। ચલો નેક્સ્ટ મિત્રો આપણે ચર્ચા કરીએ ક્વેશ્ચન નંબર 8ની। શિક્ષકની સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ખાલી જગ્યા તરીકેની છે, શું છે મિત્રો? માર્ગદર્શન। NEP 2020 મુજબ કહી શકાય કે શિક્ષકની સૌથી મહત્વની જો ભૂમિકા હોય તો એ શું છે મિત્રો? માર્ગદર્શક। પ્રેરણા વગર ખાલી જગ્યા અસરકારક બનતું નથી, અધ્યયન મિત્રો, રાઈટ। અધ્યયન છે મિત્રો, પ્રેરણા વગર થતું નથી। મૂલ્યાંકનનો મુખ્ય હેતુ ખાલી જગ્યા છે, તો સુધારણા મિત્રો, રાઈટ। કારણ કે મૂલ્યાંકન શેના માટે થાય? કે બાળકની અંદર કંઈક સુધાર આવે, રાઈટ। મૂલ્યાંકન થશે એટલે ખબર પડશે કે ભાઈ બાળકની અંદર શેની કમી છે, અને એની ઉપર કહી શકાય કે એક ઉપચારાત્મક કાર્ય કરવામાં આવશે, રાઈટ, અને કહી શકાય કે એક સુધાર થશે, રાઈટ। એટલે મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે? સુધારણા। રચનાત્મક મૂલ્યાંકનને અંગ્રેજીમાં ખાલી જગ્યા કહે છે, તો શું કહે મિત્રો? ફોર્મેટિવ ઇવોલ્યુશન કહે છે। અંતિમ મૂલ્યાંકનને ખાલી જગ્યા કહે છે, તો સમેટિવ ઇવોલ્યુશન કહે છે। બાળક કેન્દ્રિત શિક્ષણમાં મુખ્ય સ્થાન ખાલી જગ્યાને આપવામાં આવે છે, તો કોને આપવામાં આવે છે મિત્રો? વિદ્યાર્થીને। પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા કોણ છે? કિલપેટ્રિક, યાદ રાખજો મિત્રો, રાઈટ। પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા કોણ છે? કિલપેટ્રિક। ખાસ કરીને સાયન્સવાળા મિત્રો આ યાદ રાખજો, કારણ કે આ એક પ્રોજેક્ટ પદ્ધતિ સાયન્સ મેથ માટે ખૂબ જ ઉપયોગી છે એટલે। ચલો નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ પ્રશ્ન નંબર 16। શિક્ષણમાં ICTનો અર્થ ખાલી જગ્યા થાય છે। ICT એટલે શું? કે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, ફૂલ ફોર્મ મિત્રો પૂછાઈ શકે। અધિગમ એટલે ખાલી જગ્યામાં પરિવર્તન, તો વર્તનમાં પરિવર્તન। અધિગમ એટલે શું થાય મિત્રો? વર્તનમાં પરિવર્તન, જેને શું કહેવાય? અધિગમ। ખાસ IMP પ્રશ્ન છે, પૂછાઈ શકે તો યાદ રાખો। પ્રશ્નોત્તરી પદ્ધતિમાં શિક્ષક ખાલી જગ્યા કરે છે, તો મિત્રો સ્વાભાવિક છે, શું પૂછે છે? પ્રશ્ન પૂછે છે, અને વિદ્યાર્થી શું કરે છે મિત્રો? જવાબ આપે છે। પાઠનું પુનરાવર્તન ખાલી જગ્યા વધારવામાં મદદરૂપ થાય છે, તો મિત્રો સ્મરણ શક્તિ, જે પણ એ કંઈ એને યાદ રહ્યું છે, રાઈટ, તો એ સ્મરણ શક્તિ માટે પાઠનું પુનરાવર્તન કરવું જરૂરી છે મિત્રો। નેક્સ્ટ, શિક્ષણનો અંતિમ હેતુ ખાલી જગ્યા હોવો જોઈએ, શું છે મિત્રો? સર્વાંગી વિકાસ, કે શિક્ષણનો અંતિમ હેતુ કે બાળકની અંદર સર્વાંગી બધી જ ક્ષેત્રની અંદર એનો વિકાસ થવો જોઈએ। શારીરિક વિકાસ થવો જોઈએ, માનસિક વિકાસ, એટલે કે કહી શકાય કે સર્વાંગી વિકાસ થવો જોઈએ, રાઈટ। હવે જોડકાઓ જોઈએ, કારણ કે પરીક્ષામાં કહી શકાય કે મિત્રો જોડકાઓ પણ પૂછાવાના છે મિત્રો। તો 21મો પ્રશ્ન આપણે જોડકાની ચર્ચા કરીએ મિત્રો, રાઈટ। અહીંયા આપેલા છે બ્લૂમ, કિલપેટ્રિક, ગાંધીજી અને જોઇન્ડુ, બધા મનોવૈજ્ઞાનિક આપેલા છે, એને જે આપેલી પદ્ધતિ છે એની વિશે અહીંયા વાતચીત કરેલી છે મિત્રો, ક્લિયર। તો બ્લૂમ છે તો એ બધાએ ખબર છે ને, જ્ઞાનાત્મક,
રાઈટ, બીજું શું આપેલું છે મિત્રો એને ભાવાત્મક, અને ત્રીજું શું આપેલું છે એને ક્રિયાત્મક. આ 3 મૂલ્યાંકનના ક્ષેત્ર એને આપેલા છે મિત્રો. કિલપેટ્રિક હમણાં જ આપણે ચર્ચા કરી ગયા કે શેની શોધ કરી એને પદ્ધતિ આપી કે પ્રોજેક્ટ પદ્ધતિ એને આપી. ગાંધીજી મિત્રો રાઈટ કહી શકાય ગાંધીજીની શેની ચર્ચા કરેલી છે નઈ તાલીમ ઉપર, રાઈટ. અને જોઈન ડુ શું છે મિત્રો અનુભવ આધારિત શિક્ષણ. તો આવું જોડકું પણ મિત્રો પૂછાય શકે, તો ખાસ યાદ રાખવું. રચનાત્મક મૂલ્યાંકન એટલે શું મિત્રો? તો કે રચનાત્મક મૂલ્યાંકન એટલે કહી શકાય અભ્યાસ દરમિયાન રચનાત્મક મૂલ્યાંકન થતું હોય છે, અને સમાપન મૂલ્યાંકન અભ્યાસના અંતે થતું હોય છે મિત્રો. ચલો આગળ વાતચીત કરીએ મિત્રો. જોડકું છે એક નેક્સ્ટ, રાઈટ, કે આઈસીટી, રાઈટ. આઈસીટી હમણાં જ આપણે જોયું ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી, અને સીસીઈ, રાઈટ, એટલે કહી શકાય કે સતત મૂલ્યાંકન. એટલે આ એના સામસામેના જોડકા સાચા છે. તો આવા જોડકા કંઈક પૂછાઈ શકે મિત્રો. આ હજી ઇઝી જોડકા છે, આનાથી ટફ પણ પૂછાઈ શકે, રાઈટ. શિક્ષક એ માર્ગદર્શક છે, જ્યારે વિદ્યાર્થી શું છે શિક્ષણના કેન્દ્ર સ્થાને છે. નિદાનાત્મક પરીક્ષણ એટલે શું મિત્રો? રાઈટ, કે ખામી દૂર કરવી કે ખામી શોધવી? ખામી શોધવી એટલે નિદાનાત્મક, ને ખામી દૂર કરવી એટલે શું થાય? ઉપચારાત્મક શિક્ષણ થશે મિત્રો. ચલો નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ મિત્રો જોડકા. બ્લૂમ જ્ઞાનાત્મક ક્ષેત્ર આપ્યું, કાથવર ભાવાત્મક ક્ષેત્ર આપ્યું, રાઈટ. આ બંને જોડકા અહીંયા કેવા છે મિત્રો? સાચા છે. સિમ્પસન એટલે શું થાય? કે મનોચાલક ક્ષેત્ર. એનઈપી 2020 મુજબ કયું કહી શકાય કે માળખું આપ્યું? તો કે 5+3+3+4 મિત્રો. ચલો નેક્સ્ટ ચર્ચા કરીએ. આરટી એક્ટ 2009, રાઈટ. આરટી એક્ટ યસ ક્યારે આવ્યો? તો કે 2009માં. પણ અમલ ક્યારે થયો હતો મિત્રો? 2010માં. ખાસ યાદ રાખજો. ઓકે. સીસી કન્ટિન્યુ, જો હમણાં કહ્યું એનું ફૂલ ફોર્મ આવશે કે કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન, ક્લિયર સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન, એનું ફૂલ ફોર્મ છે. ખાસ યાદ રાખજો. સ્માર્ટમાં, રાઈટ, સ્માર્ટ સ્પેસિફિક આ પણ એક જોડકું કહી શકાય કે સાચું છે. લેસન પ્લાનિંગ તો કે ભાઈ ટીચિંગ ઓબ્જેક્ટિવ, રાઈટ. ચલો એટલે કે હેતુ, રાઈટ. ચલો મોટિવેશન એટલે કે લર્નિંગ, રાઈટ. હમણાં જ આપણે આગળ જોઈએ કે અધ્યયન માટે પ્રેરણા જરૂરી છે, રાઈટ. ડાયગ્નોસ્ટિક ટેસ્ટ શા માટે થાય? તો કે ભાઈ વીકનેસ તમારી અંદર જે વીકનેસ છે એ આઈડેન્ટિફિકેશન કરવા માટે થાય છે. ઇંગ્લિશમાં પણ ક્યારેક આવા શબ્દો યુઝ કરી લે એટલા માટે. તો કે રિમેડિયલ ટીચિંગ તો કે ઇમ્પ્રુવમેન્ટ માટે, રાઈટ, કે વિદ્યાર્થીની અંદર ઇમ્પ્રુવમેન્ટ આવે એટલા માટે. ચલો હવે બહુ વિકલ્પીય પ્રશ્ન પણ પૂછાઈ શકે છે, રાઈટ, એટલે કે એમસીક્યુ આધારિત. તો શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે? હમણાં જ આપણે વાતચીત કરી. શું છે? સર્વાંગી વિકાસ. પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા કોણ છે મિત્રો? કિલપેટ્રિક. મિત્રો મેં જો અહીંયા ખાલી તમને ખબર પડે કે ભાઈ આવા પ્રશ્ન પૂછાઈ શકે પરીક્ષામાં, તો તમારે યાદ રાખવું કે જે મેં મુદ્દા અહીં લીધા એવા પ્રકારના ઘણા બધા મુદ્દા કહી શકાય કે પદ્ધતિ શાસ્ત્રની અંદર તમને જોવા મળશે, રાઈટ. તો એવા પ્રશ્ન તમારે કરી નાખવાના છે મિત્રો. ક્લિયર? ચલો નેક્સ્ટ જોઈએ. બ્લૂમનું વર્ગીકરણ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? તો મૂલ્યાંકન, અધિગમ, ઉદ્દેશ, પરીક્ષણ કે અભ્યાસક્રમ? તો મિત્રો કહી શકે બ્લૂમ અધિગમના ઉદ્દેશો ઉપર છે. વર્તન પરિવર્તન. જો અહીંયા ખબર ના હોય તો ઘણા પાછા મૂલ્યાંકન કરીને આવી જાય મિત્રો, રાઈટ. ચલો સીસીનો અર્થ શું થાય? હમણાં જ આપણે જોયું મિત્રો. શું કીધું? કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન. એનઈપીમાં કયું માળખું સ્વીકાર્ય છે? 5+3+. જો ઘણા ક્વેશ્ચન અહીંયા રિપીટ થયા છે મિત્રો, રાઈટ. શીખવાની પ્રક્રિયામાં પ્રેરણાનું કાર્ય શું છે મિત્રો? રાઈટ. તો શું આપવાનું છે? પ્રોત્સાહન આપવાનું છે. પ્રેરણાથી મિત્રો વિદ્યાર્થીઓને એટલે કોઈ પણ વ્યક્તિને શું મળશે મિત્રો? પ્રોત્સાહન મળશે, રાઈટ. રચનાત્મક મૂલ્યાંકન માટે મૂલ્યાંકન ક્યારે થાય છે? તો કહી શકાય કે અભ્યાસ દરમિયાન, રાઈટ. વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણમાં મુખ્ય ભૂમિકા કોની હોય છે મિત્રો? વિદ્યાર્થીની જોઈએ ને, કારણ કે વિદ્યાર્થી કેન્દ્રમાં છે તો મુખ્ય ભૂમિકા કોની હશે મિત્રો? વિદ્યાર્થીની જ હશે. શિક્ષકની શ્રેષ્ઠ ભૂમિકા કઈ છે મિત્રો? માર્ગદર્શનની. જો મિત્રો બધા ક્વેશ્ચન આપણે રિપીટ થઈ ગયેલા છે, રાઈટ. આઈસીટીનો મુખ્ય ઉપયોગ ક્યાં થાય છે? રાઈટ. તો કહી શકાય કે શિક્ષણમાં, રાઈટ. ડાયગ્નોસ્ટિક ટેસ્ટનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે ખામી શોધવી. હમણાં જ આપણે વાતચીત કરી. રિમેડિયલ ટેસ્ટ, રાઈટ. આ બધા આપણે ક્વેશ્ચન પાછળ રિપીટ થઈ ગયેલા છે, એ જ અહીંયા આપણે કરીએ છીએ. શિક્ષણ પ્રક્રિયાનો અંતિમ હેતુ શું છે મિત્રો? તો કે સર્વાંગી વિકાસનો. ચલો હવે મિત્રો 2 ગુણના પ્રશ્નમાં વાતચીત કરીએ તો અહીંયા ખાસ બધાએ ધ્યાને લેવાનું છે. અહીંયા કોઈ પણ ક્વેશ્ચન રિપીટ થશે નહીં, રાઈટ. આ તો પાછળ એવા ક્વેશ્ચન છે કે તમને ખબર પડે કે મિત્રો આવા એમસીક્યુમાં ખાલી જગ્યામાં જોડકામાં ખરા ખોટામાં આવા પ્રશ્ન પૂછાઈ શકે. ક્લિયર? હવે જોઈએ 2 ગુણના પ્રશ્નો. કે ભાઈ શિક્ષણ એટલે શું? કે શિક્ષણ એ એવી સતત અને આયોજિત પ્રક્રિયા છે જેના દ્વારા વ્યક્તિ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને વ્યક્તિત્વ નો સર્વાંગી વિકાસ થાય છે, જેને આપણે શું કહીશું મિત્રો? શિક્ષણ કહીશું. અધિગમ એટલે શું? અધિગમ એટલે અનુભવ અને અભ્યાસ પરિણામે વ્યક્તિના વર્તનમાં આવતો પ્રમાણમાં સ્થાયી અને ઇચ્છનીય ફેરફાર. એટલે કહી શકાય કે વર્તનમાં આવતો ફેરફાર. વર્તનમાં આવતો ફેરફાર એટલે શું થશે મિત્રો? અધિગમ. અધ્યાપન એટલે શું? કે અધ્યાપન એટલે શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને જ્ઞાન, કૌશલ્ય અને મૂલ્યોનો વિકાસ માટે કરવામાં આવતી આયોજિત પ્રક્રિયા, જેને આપણે શું કહીએ છીએ મિત્રો? અધ્યાપન કહીએ છીએ. ચલો નેક્સ્ટ આપણે મિત્રો વાતચીત કરીએ મૂલ્યાંકનની વ્યાખ્યા. મૂલ્યાંકન એટલે શું થાય છે મિત્રો? કે વિદ્યાર્થીના અભ્યાસ અને પ્રવૃત્તિનું નિર્ધારિત ઉદ્દેશોના આધારે મૂલ્ય નક્કી કરવાની પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ મિત્રો? મૂલ્યાંકન કહીએ છીએ. ચલો નેક્સ્ટ
રચનાત્મક મૂલ્યાંકન એટલે શું? હમણાં જોઈ ગયા આપણે. અભ્યાસ દરમિયાન સતત કરવામાં આવતા મૂલ્યાંકન રચનાત્મક મૂલ્યાંકન કહેવામાં આવે છે. તેનો હેતુ વિદ્યાર્થીઓને ખામી શોધી દૂર કરવાનો છે મિત્રો. સમાપન મૂલ્યાંકન એટલે શું? રાઈટ, કે અભ્યાસક્રમના અંતે પૂર્ણ થયા પછી વિદ્યાર્થીઓને સિદ્ધિ માપવા માટે કરવામાં આવતું મૂલ્યાંકન એટલે સમાપન મૂલ્યાંકન. પાઠ આયોજન એટલે શું? કે નિર્ધારિત ઉદ્દેશો સિદ્ધ કરવા માટે શિક્ષક દ્વારા પાઠનું પૂર્વ આયોજન કરવામાં આવે તેને પાઠ આયોજન મિત્રો કહે છે મિત્રો. નેક્સ્ટ વાતચીત કરીએ. પાઠ આયોજનના 2 લાભો જોઈએ. રાઈટ, કે શિક્ષણ સુવ્યવસ્થિત બને છે. જો પાઠ આયોજનના 2 લાભ, જેટલું કીધું એટલું જ, 3 કીધું તો 3, 2 કીધું તો 2, જેટલું કીધું એટલું લખીશો તો તમારા માટે સારું છે. રાઈટ, શિક્ષણ વ્યવસ્થિત બને છે અને સમયનો યોગ્ય ઉપયોગ થાય છે. તમને ખબર પડે કે કયા સમયે મારે શું કરવું. તો પાઠ આયોજનના 2 લાભ થયા. શિક્ષણના 2 ઉદ્દેશો લખો કે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય અને સારા નાગરિકનું ઘડતર થાય. આ શિક્ષણના શું છે મિત્રો? 2 ઉદ્દેશો છે. ચલો આગળ જોઈએ. શિક્ષકની 2 ભૂમિકાઓ લખો, એક માર્ગદર્શક તરીકે અને કેવી છે? પ્રેરક તરીકે. વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ શું છે? કે જે શિક્ષણમાં વિદ્યાર્થીની જરૂરિયાત, રસ, ક્ષમતાને કેન્દ્રમાં રાખી અને શિક્ષણ આપવામાં આવે તેને વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ કહે છે મિત્રો. રાઈટ, પ્રેરણા એટલે શું? રાઈટ, તો કે પ્રેરણા એટલે વ્યક્તિને કોઈ કાર્ય કરવા માટે આંતરિક અથવા તો બાહ્ય રીતે પ્રોત્સાહિત કરતી શક્તિને પ્રેરણા કહે છે. પ્રેરણાના મુખ્ય 2 પ્રકાર છે મિત્રો, આંતરિક પ્રેરણા અને બાહ્ય પ્રેરણા. બ્લૂમના જ્ઞાનાત્મક ક્ષેત્રમાં કુલ 2 સ્તરો લખો. તો એક જ્ઞાન, સમજ, હજી લખવું તો લખી શકો છો, ઉપયોજન. રાઈટ, એટલે મિત્રો કહ્યું એમ જેટલું કીધું એટલું લખો તો સમય તમારો વધારે બચશે, કારણ કે તમે વધારે લખશો તો વધારે માર્ક્સ મળશે નહીં મિત્રો. 15. આઈસીટીનો અર્થ શું થાય છે? રાઈટ, આઈસીટીનો અર્થ શું થાય છે? આઈસીટી એટલે માહિતી મિત્રો, ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી, માહિતી અને સંચાર ટેકનોલોજી. શિક્ષણમાં આઈસીટીના 2 ઉપયોગ લખો કે સ્માર્ટ ક્લાસ દ્વારા શિક્ષણ, ઓનલાઈન અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ કરવી. આ શું છે મિત્રો? આઈસીટી. રાઈટ, જો આઈસીટી કહી શકાય ને કે તમે કોઈ નિબંધ જ્યારે ટેકનોલોજીનો લખતા હોય ને, ટેકનોલોજી અથવા એઆઈનું, તો એમાં આઈસીટી શબ્દ વાપરીશો, એના વિશે લખીશો તો વધારે ઉત્તમ ગણાશે. સીસીઈ એટલે સીસીઈનો અર્થ શું કીધું? કે તેમાં વિદ્યાર્થીનું સતત અને સર્વાયી મૂલ્યાંકન કરવામાં આવે છે, જેને શું કહેવાય? સીસીઈ કહે છે. નિદાનાત્મક પરીક્ષણ એટલે શું? કે વિદ્યાર્થીને શૈક્ષણિક ખામીઓ શોધવા માટે લેવામાં આવતું પરીક્ષણ નિદાનાત્મક પરીક્ષણ કહે છે. ઉપચારાત્મક શિક્ષણ એટલે શું? રાઈટ, કે નિદાનાત્મક પરીક્ષણમાં જાણવા મળેલી ખામીઓ દૂર કરવા માટે આપવામાં આવતું શિક્ષણ ઉપચારાત્મક શિક્ષણ કહે છે મિત્રો. પ્રોજેક્ટ પદ્ધતિ. રાઈટ, હવે જો બધી પદ્ધતિઓની ચર્ચા કરીએ આપણે કે પ્રોજેક્ટ પદ્ધતિ શું છે? કે વિદ્યાર્થીને કોઈ કાર્ય અથવા સમસ્યાના આધારે અનુભવ દ્વારા શીખવાની પદ્ધતિને પ્રોજેક્ટ પદ્ધતિ કહે છે. પ્રશ્નોત્તરી પદ્ધતિ શું છે મિત્રો? કે શિક્ષક પ્રશ્ન પૂછીને વિદ્યાર્થીઓને જવાબ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરાવે તેને પ્રશ્નોત્તરી પદ્ધતિ કહે છે. અધ્યયન પદ્ધતિ એટલે કે વિદ્યાર્થીને ઉદ્દેશો પ્રાપ્ત કરવા માટે આપવામાં આવતા વિવિધ શૈક્ષણિક અનુભવોને અધ્યયન અનુભવ કહે છે મિત્રો. બધી ડેફિનેશન યાદ રાખવાની છે મિત્રો, કારણ કે એક ડેફિનેશન કોઈ પૂછાઈ પણ શકે. શૈક્ષણિક ઉદ્દેશો શું છે? કે શિક્ષણ પછી વિદ્યાર્થીઓમાં જે અપેક્ષિત પરિવર્તન લાવવાનું હોય તેને શૈક્ષણિક ઉદ્દેશો કહે છે. બ્લૂમના વર્ગીકરણના કેટલાક ક્ષેત્રો છે? 3 છે. જ્ઞાનાત્મક, ભાવાત્મક, મનોચાલાત્મક, જેને આપણે શું કહી શકીએ મિત્રો? ક્રિયાત્મક પણ કહી શકીએ. ચલો, એનઈપી 2020ની 2 વિશેષતાઓ જણાવો. કે ભાઈ 5+3નું એક નવું માળખું આવ્યું છે અને કૌશલ્ય આધારિત શિક્ષણ, માતૃભાષા ઉપર ફોકસ કરવામાં આવશે, વ્યવસાયલક્ષી શિક્ષણ. આ બધા મુદ્દા તમે આની અંદર લખી શકો છો. આરટી 2009 મુજબનો મુખ્ય હેતુ શું છે? કે 6 થી 14 વર્ષના વયને દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ ઉપલબ્ધ કરાવવું. અધિગમને અસર કરતા 2 પરિબળો લખો. તો કે પ્રેરણા અને બુદ્ધિ. રાઈટ, ત્યારે જ વર્તનમાં પરિવર્તન આવે મિત્રો. અસરકારક શિક્ષણની 2 વિશેષતાઓ લખો. કે વિદ્યાર્થી કેન્દ્રી અને ઉદ્દેશ આધારિત. રાઈટ, એને 2. ચલો, શિક્ષણમાં પુનરાવર્તનનું મહત્વ જણાવો. રાઈટ, કે જ્ઞાન લાંબા સમય સુધી યાદ રહે છે, સમજ અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે. સારા શિક્ષકના 2 ગુણો લખો. કે વિષયનું પૂરું જ્ઞાન હોવું જોઈએ, વિદ્યાર્થીઓ પ્રત્યે સહાનુભૂતિ હોવી જોઈએ. રાઈટ, વગેરે વગેરે ઘણા બધા તમે અહીંયા લખી શકો છો. શિક્ષણના પ્રકારો જણાવો. તો ઔપચારિક, અનૌપચારિક, રાઈટ, અને બિનઔપચારિક શિક્ષણ, એટલે એના શિક્ષણના 3 પ્રકાર થયા. અધિગમની 2 વિશેષતાઓ જણાવો. કે અધિગમ સતત ચાલતી પ્રક્રિયા છે મિત્રો. અધિગમથી વર્તનમાં પ્રમાણિત, સ્થાયી અને પરિવર્તન આવે છે મિત્રો. શિક્ષણમાં પ્રતિપોષણ એટલે શું? રાઈટ, તો શિક્ષણમાં પ્રતિપોષણ એટલે વિદ્યાર્થીના કાર્ય વિશે શિક્ષક દ્વારા આપવામાં આવતી માહિતી અથવા માર્ગદર્શન પ્રતિપોષણ કહે છે અને તે સુધારણા માટે મદદરૂપ બને છે. શિક્ષણ સહાયક સાધનોના 2 લાભ લખો મિત્રો. વિષયને રસપ્રદ અને સ્પષ્ટ બનાવે, વિદ્યાર્થીઓનું ધ્યાન અને રસ જાળવી રાખે છે. શિક્ષણમાં પ્રશ્ન પૂછવામાં મહત્વ લખો. રાઈટ, શિક્ષણમાં જે પ્રશ્ન પૂછવામાં આવે છે તો શા માટે પૂછવામાં આવે છે? કે ભાઈ વિદ્યાર્થીની વિચારશક્તિ વિકસે છે, વિષયની સમજનું મૂલ્યાંકન થાય છે. રાઈટ, આ બધી અહીંયા ચર્ચા થાય છે. માઇક્રો ટીચિંગ એટલે શું? કે શિક્ષણના કૌશલ્યના વિકાસ માટે ઓછા સમય, ઓછા વિદ્યાર્થીઓ અને એક જ કૌશલ્ય પર આધારિત શિક્ષણ પદ્ધતિને માઇક્રો ટીચિંગ મિત્રો કહે છે. માત્ર ને માત્ર એક જ કૌશલ્ય અહીંયા ધ્યાને લેવામાં આવે છે. માઇક્રો ટીચિંગના કોઈ પણ 2 લાભ લખો મિત્રો. કે શિક્ષણ કૌશલ્યમાં સુધારો થાય છે, આત્મવિશ્વાસમાં વધારો થાય છે. બ્લેકબોર્ડના 2 ઉપયોગો લખો મિત્રો. કે મુખ્ય મુદ્દાઓ સ્પષ્ટ રીતે રજૂ કરી શકાય છે, વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત રહે છે. અને ગૃહ કાર્યનું મહત્વ લખો મિત્રો. કે
અભ્યાસની ટેવ પડે છે। પ્રદર્શન પદ્ધતિ શું છે મિત્રો? કે શિક્ષક કોઈ પ્રક્રિયા અથવા પ્રયોગ કરીને વિદ્યાર્થીઓને સમજાવે અને તેને પ્રદર્શન પદ્ધતિ કહે છે। વ્યાખ્યાન પદ્ધતિના 2 ગુણ લખો કે ઓછા સમયમાં વધુ માહિતી આપી શકાય, મોટા વર્ગ માટે ઉપયોગી છે મિત્રો। નેક્સ્ટ, ચર્ચા પદ્ધતિના કોઈ પણ 2 લાભો મિત્રો જણાવો। તો કે વિચાર શક્તિનો વિકાસ થાય છે, વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે છે। શૈક્ષણિક ઉદ્દેશો શા માટે જરૂરી છે? તો શિક્ષણને યોગ્ય દિશા મળે છે અને મૂલ્યાંકન સરળ બને છે મિત્રો, રાઈટ। નેક્સ્ટ, રાઈટ, કે વ્યક્તિગત ભિન્નતા એટલે શું? કે વિદ્યાર્થી બુદ્ધિ, રસ, ક્ષમતા અને શીખવાની ગતિમાં રહેલા તફાવતને વ્યક્તિગત ભિન્નતા મિત્રો કહે છે। લાસ્ટ 5 ક્વેશ્ચન છે મિત્રો કે વ્યક્તિગત ભિન્નતાના 2 કારણો લખો કે આનુવંશિકતા અને પર્યાવરણ, રાઈટ। વ્યક્તિગત ભિન્નતા આ 2ના કારણે આવી શકે। સમાવેશી શિક્ષણ શું છે? કે સામાન્ય અને વિશેષ જરૂરિયાત ધરાવતા તમામ વિદ્યાર્થીઓને સાથે ભણાવવાની શિક્ષણ વ્યવસ્થાને મિત્રો શું કહેવાય છે? સમાવેશી શિક્ષણ, રાઈટ। કહી શકાય કે તમે બીએડમાં આખો એક વિષય આવતો એટલે તમને ખબર હશે કે ભાઈ બધા જ વિદ્યાર્થીઓને એકસાથે ભણાવવાની પદ્ધતિને આપણે કહી શકીએ સમાવેશી શિક્ષણ, રાઈટ। નેક્સ્ટ વાતચીત કરીએ કે સમાવેશી શિક્ષણના 2 લાભો છે, રાઈટ। સમાન તક મળે છે અને સહકાર અને સ્વીકારની ભાવના મિત્રો વિકસે છે। જીવન કૌશલ્ય એટલે શું? કે રોજિંદા જીવનની સમસ્યાઓને અસરકારક રીતે સામનો કરવા માટે જરૂરી કૌશલ્યોનો વિકાસ કૌશલ્ય કહે છે। સારા મૂલ્યાંકનની 2 વિશેષતાઓ લખો, એક તો વિશ્વસનીય અને માન્યતા। એક સારા મૂલ્યાંકનની શું મિત્રો? 2 વિશેષતાઓ છે। નેક્સ્ટ વાતચીત કરીએ મિત્રો, રાઈટ, કે શિક્ષકના સતત વ્યવસાયિક વિકાસનું મહત્વ લખો। તો કે શિક્ષકનું જ્ઞાન અને કૌશલ્ય સતત વિકસે છે, નવી શિક્ષણ પદ્ધતિઓ અને ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ કરી શકે છે મિત્રો। કહી શકાય કે આ એનું શું છે? મહત્વ। ક્લિયર મિત્રો? હવે બીજી વાત કે તમારે જો મિત્રો આ પીડીએફ જોઈએ છે, રાઈટ, તો આ પીડીએફ આની અંદર જ્યારે 1K પ્લસ કહી શકાય કે વ્યૂ થશે, રાઈટ, એટલે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે કઈ છે મિત્રો? કે જ્ઞાન સાધના, રાઈટ, જે આપણી ટેલિગ્રામ ચેનલ છે એની અંદર અપલોડ થઈ જશે। તો હજી જોઈન્ટ ના થયા હોય તો રાઈટ મિત્રો જોઈન્ટ થઈ જવું। જો તમને આજનો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને તમારા મિત્ર સાથે જરૂર શેર કરજો, જેથી તેઓને પણ તૈયારીમાં મદદ મળે। આવી જ રીતે હું ટાટ મુખ્ય પરીક્ષા માટે કોમન પદ્ધતિશાસ્ત્ર, ગુજરાતી નિબંધ, પત્રલેખન, ચર્ચાપત્ર, સંક્ષેપીકરણ તેમજ અન્ય તમામ વિષયોનું મહત્વની પ્રશ્નો અને સંપૂર્ણ માર્ગદર્શન લઈને આવતો રહીશ મિત્રો। તેથી જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને દબાવો મિત્રો, રાઈટ। ધન્યવાદ, જય હિન્દ।